નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વાઘોડિયાના લીમડા ખાતે આવેલ અપોલો ટાયર્સે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવનાર ખેડૂતોના પ્રયાસોને બિરદાવ્યા હતા। વડોદરાના જિલ્લા આજીવિકા મેનેજર શ્રી મૂલરાજસિંહ વાઘેલા, ગાંધીનગરથી ગુજરાત રાજ્ય સરકારના મદદનીશ બાગાયત નિયામક શ્રીમતી રાધિકા જાડેજા, વડોદરાથી નાયબ બાગાયત નિયામક શ્રી અશ્વિન પટેલ, વડોદરા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી શ્રીમતી નીલમ ચાવડા, નડિયાદથી ભૂતપૂર્વ પ્રમુખ અખિલ ભારતીય વન ઔષધિ અભ્યાસ મંડળ રાજવૈદ હીરુભાઈ પટેલની હાજરીમાં આ વિકાસલક્ષી ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારંભે ટકાઉ ખેતી પદ્ધતિઓના મહત્વને ઉજાગર કરતા 6 પ્રેરણાદાયી ખેડૂતોના પ્રભાવશાળી કાર્યોને માન્યતા આપી તેમની નવીન પદ્ધતિઓ કૃષિ ક્ષેત્રે પ્રગતિ માટેનું મજબૂત ઉદાહરણ છે। એપોલો ટાયર્સ ફાઉન્ડેશન ATF દ્વારા ખેડૂતોને માટેના તાલીમ કાર્યક્રમો આ યોજનાને આગળ ધપાવી રહ્યા છે। ATF એ ગુજરાત, કેરળ અને તમિલનાડુના 3261 ખેડૂતોને ઉન્નત પાક આયોજન, જમીન આરોગ્ય સુધારવા અને જૈવિક ખાતરના ઉપયોગ પર માર્ગદર્શન આપ્યું હતું। આ પરિવર્તનશીલ ખેડૂતો તેમના ટકાઉ કાર્યોથી દેશભરમાં મજબૂત ખોરાક પ્રણાલી ઊભી કરવામાં આગળ છે અને અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। એટલે આપને જે વ્યાજ લાગેલું હોય છે એ વ્યાજ આપને બચત ખાતામાં પરત મળી જાય છે, એટલે આપને 0% વ્યાજથી કેશ ક્રેડિટ મળે છે। આ પહેલી વસ્તુ અને ખૂબ સારી બાબત છે। બીજી વસ્તુ કે હજુ ઘણા બધા બહેનો 1 લાખથી 10 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે। મારા મંડળ में अब तक कैश क्रेडिट लाख થી अब 10 लाख लगे થઈ જાય છે અને મારી મંડળની બહેનો લાખ 50 જે ચાલુ હોય એ લે છે। કેશ ક્રેડિટ આપ જેટલું પણ લો છો એ કેશ ક્રેડિટમાં બેંક તરફથી સૌપ્રથમ 7% વ્યાજ લગાવવામાં આવે છે। એ 7% વ્યાજ જે છે એ 2 ઇન્સ્ટોલમેન્ટમાં એપ્રિલથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી માર્ચ આ 2 ઇન્સ્ટોલમેન્ટમાં વ્યાજ જે છે એ આ પ્રમાણે ખેતી કરે બહેનો ઓર્ગેનિક ખેતી એ તો વર્ષોથી કરે છે। તેમના દાદા હતા, ભાઈ કાકા, આખું વિદ્યાનગરનું સર્જન એમણે કરેલું। તો એનું માનવા જેવું છે। તમને થોડા વખતમાં મને લખીને આપશે, તમને બધાને બુકો પહોંચાડી દઈશ। હવે મને બાગાયત નિયામક તરીકે જે આમંત્રણ આપ્યું છે અને જે ફાઉન્ડેશન તરફથી બાગાયત વિભાગની જે પણ યોજનાનો લાભ લીધો છે એ જાણીને મને આશ્ચર્ય થયું, કેમ કે હવે બાગાયત વિભાગ લગભગ કોઈ જાણતું નથી।